હવે જે પ્રકારે મોંઘવારીનો એક બાદ એક માર જનતાને પડી રહ્યો છે ને તેને જ લઈને હવે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ સહિત અનેક તરીકે આ ભાવ છે તે વધારો જોવા મળી રહ્યો છે અને જેને કારણે સામાન્ય જનતા પર એક બાદ એક બોજ છે તે વધી રહ્યા છે અને હવે શાકભાજી સહિત અનેક નાનામાં નાની જે ચીજ વસ્તુઓ છે તેના પણ ભાવ વધતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેને જ કારણે હવે એક બાદ એક જે પરિસ્થિતિ છે તે દેશમાં બની રહી છે, આર્થિક સંકટની સ્થિતિ બની રહી છે। પરંતુ આ બધી જ પાછળના કારણો કયા જવાબદાર છે? આખરે ક્યાંથી શરૂઆત થઈ મોંઘવારીની અને હવે ધીરે ધીરે એ વધતું જ જઈ રહ્યું છે તેની પાછળ નિષ્પક્ષ દ્વારા કેવી પ્રકારે અત્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે ને હવે આ આખા મામલામાં કયા કારણો તેની પાછળ જવાબદાર છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે મોંઘવારીનો આ ટ્રિપલ અટેક ક્યાંથી શરૂ થયો છે તેની પાછળના શું કારણો છે। સૌથી પહેલા વાત કરીએ આજની કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે પ્રકારે વધારો થયો, પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો, પેટ્રોલ અને ડીઝલ સરેરાશ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થયા છે। એટલે કે આ ભાવ વધારો છે તે આજથી મોડી રાત્રિ લાગુ કરી દેવામાં આવ્યો છે ને તેને કારણે મોંઘવારીનો આ માર જનતાને પડ્યો છે। પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે અને હવે લોકોને હવે આ ભાવ વધારો છે તે આપવો પડશે એટલે કે હવે વાહન વ્યવહાર પણ મોંઘો થયો છે ને તેને જ કારણે અનેક ચીજ વસ્તુઓ હવે મોંઘી થશે। ડીઝલની વાત કરીએ, ડીઝલની કિંમત 90.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂકી છે એટલે કે પેટ્રોલમાં 2 વર્ષ બાદ આ મોટો વધારો અને 2 રૂપિયા અને 3 રૂપિયા જેટલો હવે વધારો છે તે કરવામાં આવ્યો હતો। પહેલા 2 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા 2024માં, પરંતુ હવે આ 3 રૂપિયાનો વધારો લોકોને ક્યાંક વધારે લાગી રહ્યો છે કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે એટલે કે મોડી જ રાતે આ નિર્ણય બહાર આવ્યો અને મોડી રાતથી જ દરેક પેટ્રોલ પંપ પર આ ભાવ વધારો છે તે લાગુ થઈ ગયો છે। લગભગ 2 વર્ષ પછી આ ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે એટલે કે મેં વાત કરી એમ કે 2024માં એ ભાવ વધારો થયો હતો, ત્યારબાદ 2 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા અને હવે ફરીથી આ 3 રૂપિયાનો ભાવ વધારો છે તે લાગુ કરવામાં આવ્યો છે અને 2 વર્ષ પછી આ ભાવ વધારો છે તે શીખવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હવે અનેક જે ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભાવ છે તે વધવાની શક્યતાઓ છે। મુખ્ય શહેરોમાં વાત કરીએ, સીએનજી પણ હવે ₹2 પ્રતિ કિલો સુધી મોંઘો થયો છે એટલે કે સીએનજીમાં પણ ભાવ વધારો, પેટ્રોલ ડીઝલની સાથે સાથે સીએનજીમાં પણ આ ભાવ વધારો છે તે શીખવામાં આવ્યો છે ને તેની કારણે હવે અનેક પરિવહન સેવાઓ પણ મોંઘી થશે। વાત કરીએ દિલ્હીમાં 1 કિલો સીએનજી માટે અઘડા 80.9 રૂપિયા હવે ખર્ચ કરવા પડશે તેવી સ્થિતિ છે એટલે કે આ પ્રકારે દિલ્હીમાં પણ સ્થિતિ છે। અલગ અલગ શહેરો છે ત્યાં અલગ અલગ પેટ્રોલ ડીઝલના ભાવ છે તે બોલાઈ રહ્યા છે ને હવે આ એક વધુ માર જનતાને પડી રહ્યું છે। શાકભાજી છે, દૂધ છે, આ તમામ વસ્તુઓમાં ભાવ વધારો છે તે થતો જોવા મળ્યો છે। મહાનગરોમાં પેટ્રોલના નવા ભાવ વિશે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા જાણી લઈએ જૂના ભાવ અને કુલ વધારો કેટલો કરવામાં આવ્યો છે તેના વિશે પણ આપણે વાત કરીશું। સૌથી પહેલા કુલ વધારો 3 રૂપિયા છે તે કરવામાં આવ્યો છે અને અહીંયા 94.77 રૂપિયા છે તે પેટ્રોલના ચૂકવવા પડશે, સાથે ડીઝલના જે 97.77 રૂપિયા હવે ચૂકવવા પડશે એટલે કે આ જૂનો ભાવ છે દિલ્હીનો અને આ નવો ભાવ છે તે અહીંયા લાગુ કરવામાં આવ્યો છે। દિલ્હીમાં અત્યારે 97.77 રૂપિયા પેટ્રોલનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે। અહીંયા કે જ્યાં કુલ વધારો 3.14 રૂપિયા લીટરના પ્રમાણે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। જૂના ભાવની જો વાત કરવામાં આવે તો 103.50 એ જૂનો ભાવ હતો ને હવે 106.68 રૂપિયા છે તે નવો ભાવ છે એટલે અહીંયા 3 રૂપિયાનો વધારો ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને આ ભાવ વધારો જનતાના માથે વધુ એક બોજ ઉભો કરી રહ્યું છે। અહીંયા વાત કરીએ કોલકાતાની, કોલકાતામાં પણ 105.45 એ જૂનો ભાવ હતો ને હવે 108.74 ભાવ છે તે થયો છે, આ નવો ભાવ વધારો લાગુ થયો છે। ચેન્નઈની વાત કરવામાં આવે તો ચેન્નઈમાં પણ 100.80 રૂપિયા જે પેટ્રોલ હતું ને હવે તે 103.67 રૂપિયા પેટ્રોલ છે તે હવે મળશે। આ હતા પેટ્રોલના ભાવ ને પેટ્રોલના જે પ્રકારે ભાવ વધ્યા છે। આના બાદ આપણે જાણીશું કે ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે અને ડીઝલમાં પણ 3 રૂપિયાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીની સ્થિતિ જોઈ લઈએ કે જ્યાં 3 રૂપિયા ભાવ ડીઝલમાં પણ વધ્યો છે। હવે જૂનો ભાવ હતો 87.67 રૂપિયા અને નવો ભાવ છે 90.67 રૂપિયા એટલે કે હવે નવો વધારો આ લાગુ થયો છે। હવે વાત કરીએ મુંબઈની, 3.11 રૂપિયાનો અહીંયા વધારો છે તે કરવામાં આવ્યો છે। મુંબઈમાં જૂનો ભાવ હતો 90.3 રૂપિયા અને હવે નવો ભાવ છે 93.14 રૂપિયા એટલે કે અહીંયા પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। કોલકાતામાં કુલ વધારો થયો છે 3.11 અને જે જૂનો ભાવ હતો તે છે 92.2 એટલે કે હવે આ નવી કિંમત 95.13 રૂપિયા છે તે કરવામાં આવી છે। મોડી રાતથી જ આ ભાવો લાગુ થઈ ગયા છે। ચેન્નઈની જો વાત કરવામાં આવે તો ચેન્નઈમાં જૂનો ભાવ હતો 92.39 રૂપિયા અને હવે નવો ભાવ છે 95.25 રૂપિયા એટલે કે અલગ અલગ શહેરો છે, અલગ અલગ જગ્યાઓ છે, અલગ અલગ રાજ્યો છે, આખા દેશભરમાં
બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમત છે તેમાં વધારો થયો છે. હવે વાત કરીએ ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે પહોંચી ગયો છે અને તેને કારણે પણ મુશ્કેલી વધી છે. રૂપિયો ડોલર સામે 30 પૈસા ઘટીને 95.94ના રેકોર્ડને નીચલા સ્તરે પહોંચ્યો છે. એટલે કે આ સૌથી નીચલો જે રેકોર્ડ છે તે નોંધાયો છે 2026માં અને 2026માં રૂપિયો છે તે સતત ગગડી રહ્યો છે. ગુરુવારે એટલે કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રૂપિયો 95.64ના સર્વકાલીન નીચલા સ્તરે હતો અને આજના દિવસ એટલે કે શુક્રવારે તો તેનાથી પણ વધુ આ રૂપિયો છે તે નીચે ગગડ્યો છે. અને આજની સ્થિતિ પણ કંઈક અલગ છે. છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેને જ કારણે હવે લોકોની ચિંતા વધી છે અને તેને કારણે હવે 2026ની શરૂઆતથી જ રૂપિયો દબાણમાં હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 2026ની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જ રૂપિયો દબાણમાં હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બર 2025માં પહેલીવાર રૂપિયો 90ના સ્તરને પાર કરી ગયો હતો અને તે વખતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે તો 95.64 નીચલા સ્તરે રૂપિયો પહોંચી ગયો છે. સતત 2026માં રૂપિયો દબાણમાં હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં મોંઘવારી વધવાનો ખતરો છે તે વધી રહ્યો છે. જેમ જેમ રૂપિયો દબાણમાં હશે તેની કિંમત ઘગડતી જશે તેમ તેમ હવે દેશમાં મોંઘવારીનો માન સામાન્ય જનતાને હવે સહન કરવો પડશે અને તેનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. ઈંધણની કિંમતો વધતી રહી અને ભૌગોલિક રાજકીય તણાવ ઓછો ન થયો તો હવે ચિંતાજનક સ્થિતિમાં લોકો મુકાઈ શકે છે. દેશમાં મોંઘવારી અર્થવ્યવસ્થા છે તે ખોરવાઈ શકે છે, કારણ કે ઈંધણની કિંમતો પણ દિવસે ને દિવસે વધી રહી છે. જે પ્રકારે આપણે જાણીએ છીએ કે યુદ્ધની સ્થિતિ બની રહી છે અને તેને કારણે આ તમામ ભાવ વધારાઓ છે તે જોવા મળી રહ્યા છે. રૂપિયો જલ્દી જ 100ના સ્તરે પણ સ્પર્શી શકે છે. એક્સપર્ટ્સ માને છે કે આ રૂપિયો જે અત્યારે આજે 95.64 છે જે નીચલા સ્તરે માનવામાં આવે છે, પરંતુ તે 100ના આંકડાને પણ સ્પર્શી જાય તેવી પણ સ્થિતિ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે પરિસ્થિતિઓ છે તે અહીંયા ઉભી થઈ છે અને તેની સામે ડોલર સામે આ રૂપિયો નીચલા સ્તરે પહોંચી રહ્યો છે ને હવે એક ચિંતાજનક બાબત છે. સામાન્ય માણસના ખિસ્સા પર તેની અસર જોવા મળી રહી છે. સામાન્ય માણસનું, સામાન્ય જનતાનું એ બજેટ ખોરવાઈ રહ્યું છે. ટ્રક, ટેમ્પોનું ભાડું અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ હવે વધી જશે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થયો છે અને તેને કારણે આ અસર અહીંયા જોવા મળી શકે. અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળો અને રાશન પણ મોંઘા થઈ શકે. પરિવહન ખર્ચ વધશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાંથી માલ પરિવહન કરવામાં આવે છે, શાકભાજી, ફળો અને રાશન, અને તેનો પણ ખર્ચ છે તે વધી જશે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. ખેડૂતોને ખેતીનો ખર્ચ હવે વધશે, એટલે કે ખેડૂતોના માથે પણ મુશ્કેલી. ખેતી કરવામાં પણ તેનો ખર્ચ છે તે વધી શકે છે, કારણ કે ત્યાં પણ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સીધી અસર સામાન્ય માણસના કિસ્સા પર પણ જોવા મળશે. ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ પડશે, એટલે કે ખેતી કરવા માટે ટ્રેક્ટરનો જરૂરી ઉપયોગ છે તે કરવામાં આવે છે અને ત્યાં પણ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય છે, એટલે કે ત્યાં પણ હવે આ ખર્ચ છે તે વધતો જોવા મળી શકે અને તેની સીધી અસર બજારમાં જોવા મળશે અને બજારમાંથી સીધી સામાન્ય જનતા ઉપર. સાર્વજનિક પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો થઈ શકે છે. રોજની અવરજવર અથવા તો પછી શાળાએ મુકતી બસો અવરજવર કરવા માટે અને તેમાં પણ હવે વધારો થઈ શકે તેવી સ્થિતિ બની રહી છે. હવે વાત કરીએ પેટ્રોલ ડીઝલની કિંમત વધવાનું કારણ શું હોઈ શકે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધઘટ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારો છે કે જ્યાં સતત ઓઇલની કિંમતોમાં વધઘટ છે તે જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે દેશમાં પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $70 બોલાયા હતા, એટલે કે $70 ત્યારે ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે ઈરાન અમેરિકા વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આ પરિસ્થિતિ બદલાઈ છે અને ત્યારથી જ હવે મોંઘવારીનો માર છે તે પડી રહ્યો છે. અનેક દેશો એવા છે કે જેમને અત્યારે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય. યુદ્ધ બાદ વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે, એટલે કે જે ડોલર $70 ચૂકવવા પડતા નથી હવે $100 પ્રતિ બેરલ પર પહોંચ્યા છે અને તેને જ લઈને હવે આ તમામ પરિસ્થિતિ છે તે ઉદ્ભવતી જોવા મળી રહી છે અને તેની જ અસર છે, આ યુદ્ધની અસર છે. અનેક દેશો તેનો સામનો કરી રહ્યું છે. ક્રૂડના ભાવ વધવાથી ઓઇલ કંપનીઓ દબાણમાં હોવાનું સામે આવી રહ્યું છે. ક્રૂડ ઓઇલનો જે ભાવ છે તે સતત વધી રહ્યો છે, તેને કારણે અનેક જે કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, સરકારી કંપનીઓ છે, તે સતત દબાણમાં અને કરોડો રૂપિયાનું નુકસાન ખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે અત્યારે પેટ્રોલ ડીઝલને લઈને અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ છે ત્યાં સ્થિતિ તણાવ ભરી છે ને તેને જ કારણે હવે પેટ્રોલ ડીઝલ અથવા તો તેલ લઈને જે મુશ્કેલીઓ અનુભવાઈ રહી છે તેને કારણે આ પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. ઓઇલ કંપનીઓને દર મહિને 30,000 કરોડનું નુકસાન છે તે સામે આવ્યું છે. એક સર્વે પ્રમાણે આંકડો બહાર
બહાર આવ્યું છે કે જે ઓઇલ કંપનીઓ છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને 30,000 કરોડનું આ નુકસાન છે તે ઓઇલ કંપનીઓ પર અત્યારે તે માર છે તે જોવા મળી રહ્યો છે, તેમના પર દબાણ છે તે જોવા મળી રહ્યું છે. કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ મોટું પગલું છે તે ભરવું પડ્યું છે. કંપનીઓ જે નુકસાન સહન કરી રહી છે પરંતુ તેને સ્થિર કરવા માટે હવે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી હશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં હજી પણ વધારો જોવા મળશે. એટલે કે જો ભાવમાં તેજી હશે તો હજી પણ વધારો થવાની શક્યતાઓ છે તે સેવામાં આવી રહી છે. એક્સપર્ટ્સનું આ કહેવું છે કે હજુ પણ જો તેજી આવશે તો હજી પણ આ ભાવ વધારો બમણો થઈ જશે. શું હજુ પણ ભાવ વધશે તેવી પણ સ્થિતિ વ્યક્ત કરવામાં આવી છે, આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇંધણની કિંમતોમાં હાલનો વધારો પૂરતો નથી તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. જે ભાવ વધારો છે તે પૂરતો નથી કારણ કે સતત જે કંપનીઓ છે તે દબાણ હેઠળ છે, કરોડો રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. બેક ઇવન માટે કંપનીઓને હજુ ભાવ છે તે વધારવા પડશે. બેક ઇવન એટલે કે એવું કહી શકાય કે ન તો નફો ન તો પછી નુકસાન, આ તમામ જે બાબત છે તેને સ્થિર રાખીને હવે ભાવ વધારો છે તે લાગુ કરવામાં આવશે. નુકસાન પણ ન થાય અને નફો પણ ન મળે, પરંતુ એક ભાવ છે તે સ્થિર કરવામાં આવશે અને તેને જ લઈને આ ભાવ વધારો સામાન્ય જનતાને પડી શકે છે. હાલની કિંમતો પ્રમાણે પેટ્રોલમાં 28 રૂપિયા અને ડીઝલમાં 32 રૂપિયા પ્રતિ લીટરનો વધારો છે તે કરવામાં આવી શકે છે. પેટ્રોલમાં 28 અને ડીઝલને 32 રૂપિયા ભાવ વધારો છે તે કરવામાં આવે તો કંપનીઓનું જે ભારણ છે, જે નુકસાન છે તે ઓછું થાય, પરંતુ સામાન્ય જનતાનો બોજ છે તે વધી શકે. યુદ્ધને કારણે સપ્લાય પ્રભાવિત રહેશે તો પણ ભાવ વધારો થઈ શકે છે. એટલે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ છે અને તેને કારણે હવે ઘણી મુશ્કેલીઓ અનુભવાઈ રહી છે. ત્યાંથી આપણે આયાત કરીએ છીએ ઇંધણ અને તેને જ કારણે હવે આ જ પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છીએ. ઇંધણની કિંમતોમાં હાલનો વધારો પૂરતો નથી તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. જે કિંમતનો અત્યારે વધારો કરવામાં આવ્યો છે તે પૂરતો નથી તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. એટલે કે હજી પણ ભાવ વધવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. ઇંધણની કિંમતો હજી પણ વધી શકે છે કારણ કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનાથી નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. તેનાથી જે કિંમતો છે અથવા તો જે કંપનીઓમાં બોજ જોવા મળી રહ્યો છે, દબાણ હેઠળ છે, તે સ્થિર નહીં થઈ શકે. બેક ઇવન માટે કંપનીઓને હજુ પણ ભાવ વધારવો પડશે. એટલે કે જે પ્રકારે આપણે પહેલા પણ વાત કરી કે જે કંપનીઓ છે તે દબાણ હેઠળ છે અને ન તો નફો ન તો નુકસાન તેવું કરીને હવે તેમને ભાવ વધારો છે તે કરવો જ પડશે. હાલની કિંમતો પેટ્રોલમાં 28 રૂપિયા અને ડીઝલમાં 32 રૂપિયા પ્રતિ લીટર છે તેની પણ વાતચીત કરવામાં આવી. તેટલો ભાવ વધારો અત્યારે જો કરવામાં આવે તો પછી તે પ્રમાણમાં નોંધી શકાય છે અને હવે તેને જ લઈને હવે આ એક્સપર્ટ છે તે આવું માની રહ્યા છે. યુદ્ધને કારણે સપ્લાય હજી જો પ્રભાવિત થાય તો પછી ભાવ વધારો હજી પણ લાગુ કરવામાં આવી શકે છે. યુદ્ધ જે પ્રકારે હજી પણ ચાલુ છે, ખતમ થવાની સંભાવનાઓ નથી જોવા મળી રહી, પરંતુ વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ સ્થિતિ હજી પણ ક્યાંક તણાવ કરી છે. ઇંધણનું ગણિત અને વધતી મોંઘવારી. દુનિયાનું 20 થી 22% તેલ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થાય છે. દુનિયાનું 20 થી 22% એટલે ખૂબ મોટા પ્રમાણમાં આ હોર્મુઝ સ્ટ્રેટ છે કે ત્યાંથી તેલ છે તે પસાર થાય છે અને તેને જ કારણે અત્યારે જે તણાવ ભરી સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે તેને કારણે દુનિયાના અનેક દેશો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો છે તે બંધ છે અને તેને કારણે આ પરિસ્થિતિ અને અનેક દેશોમાં મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે અને ભારતની પણ આ જ સ્થિતિ છે. દુનિયાભરમાં ઓઇલની સપ્લાય અટકી પડી અને ભાવ સતત વધી રહ્યા છે. એટલે કે ઓઇલ જે સપ્લાય થતું હતું તે એક મુખ્ય રસ્તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માનવામાં આવે છે, પરંતુ હવે મુખ્ય સપ્લાય ત્યાંથી બંધ થઈ છે. તેને કારણે આ અસર જોવા મળી રહી છે. સમુદ્રની નીચે જે રહેલા ઇન્ટરનેટ કેબલ્સ પર પણ જોખમ મંડાઈ રહ્યું છે. સમુદ્રની નીચે જે ઇન્ટરનેટના કેબલો રહેલા છે તેને લઈને પણ હવે એક દાવો છે તે ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈને પણ એક જોખમ પરિસ્થિતિ છે તે ઊભી થઈ રહી છે. કારણ કે હવે આ કેબલ્સ પર પણ ઈરાનનો પોતાનો હક હોવાનો દાવો ઈરાન કરી રહ્યું છે. તેલના જહાજોના રૂટ લાંબા થયા છે. એક બાજુ જે તેલ એટલે કે જે ફ્યુઅલ આવે છે તેના રૂટ લાંબા થતા હવે પરિવહન ખર્ચ પણ વધ્યો છે. તેને કારણે પણ દેશોમાં જે આર્થિક સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. આંતરિક બજારોમાં તેના ભાવ વધારે જોવા મળી રહ્યા છે. પરિવહનનો ખર્ચ પણ બમણો થઈ ચૂક્યો છે. એટલે કે રૂટ લાંબો પડે છે અને આ રૂટ લાંબો પડવાને કારણે જે ખર્ચાત છે તે વધી જાય છે, પરિવહન ખર્ચ બમણો થઈ જાય છે. શું આ હજુ શરૂઆત છે તેવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે. ઈરાનનો માત્ર ઓઇલ પર નહીં, સમુદ્ર નીચેના ઇન્ટરનેટ કેબલ્સ પર પણ કબજો હોવાની વાત તેમને કરી છે.
આ એક મોટો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. તેમને કહ્યું છે કે સમુદ્રની નીચે જે ઇન્ટરનેટના કેબલ્સ છે તેના પર પણ અમારો દાવો છે. જો કેબલ્સ કપાય તો આખી દુનિયાનું ડિજિટલ કામકાજ ઠપ થઈ જાય છે. એટલે કે જો આ કેબલ્સ કાપી દેવામાં આવે અથવા તો ઈરાન દ્વારા આ પ્રકારની ધમકી આપવામાં આવે અને આ કેબલ્સને કોઈ નુકસાન પહોંચાડવામાં આવે તો અનેક ડિજિટલ કામો ઠપ થઈ શકે છે. પરમાણુ કરતા પણ વધુ ખતરનાક હથિયાર આને માનવામાં આવી રહ્યું છે, કારણ કે ઇન્ટરનેટ પર અત્યારે આખી દુનિયા ચાલી રહી છે અને જો આ ઇન્ટરનેટના કેબલ્સને જ કાપી નાખવામાં આવે તો અનેક કામકાજો એવા છે કે જે ઠપ થઈ જાય. વાત કરીએ હોર્મુઝ સ્ટ્રેટ સિવાય બીજો વિકલ્પ શું છે જેનો અત્યારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોનો નવો રસ્તો શોધવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે અને હવે આ બંને દેશો છે કે જે નવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તે પણ ક્યાંક એક વધુ બોજ ઉભો કરતો રસ્તો છે. સાઉદી પોતાની પૂર્વ પશ્ચિમ પાઇપલાઇનનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. એટલે કે આ પાઇપલાઇનનો ઉપયોગ કરીને તે હાલ તો અત્યારે પરિવહન તો કરી રહ્યું છે ઓઇલનું, પરંતુ હવે તેને પણ તે મોંઘું પડી રહ્યું છે. પાઇપલાઇનથી અત્યારે યાનબુ બંદર સુધી તેલ છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. સાઉદી દ્વારા આ એક રસ્તો શોધવામાં આવ્યો છે. પાઇપલાઇન દ્વારા જે તેલ છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે અને હવે યુએઈ પણ આ એક રસ્તો છે તે શોધી રહ્યું છે. એટલે કે યુએઈ ફુઝેરા બંદરનો સતત ઉપયોગ કરી રહ્યું છે. ફુઝેરા બંદર છે કે જેનો ઉપયોગ યુએઈ કરી રહ્યું છે. ભારત પણ તેના સતત પ્રયાસો છે તે કરતું આવ્યું છે કે જ્યાંથી આ તેલનો જથ્થો છે તે આયાત કરી શકાય એવો એક રસ્તો. રૂટ બદલાતા ખર્ચમાં 20 થી 30% વધારો અને ઓમાન બંદરે ટ્રાફિક જામ જોવા મળે છે. એટલે કે 20 થી 30% વધારો, એટલે કે માની લો જે રસ્તેથી રોજની 100 ગાડીઓ જતી હોય ત્યાં હવે 7000 ગાડીઓ જો જાય તો ત્યાંનો ટ્રાફિક જામ કેટલો લાંબો હશે. પરિવહન ખર્ચ પણ વધી જાય છે ને એ પણ એક મુશ્કેલી છે. 2026નું વર્ષ ભારત માટે અગ્નિ પરીક્ષા છે કે શું? સરકાર ઇંધણ પર ટેક્સ સ્ટેબલ રાખે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે જો ઇંધણ પર ટેક્સ વધશે તો તેમાં પણ મુશ્કેલી સર્જાશે. રશિયા મધ્ય એશિયા સાથે સીધા જ કરાર છે તે કરવામાં આવી શકે છે. એટલે કે આ પણ એક પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ખેડૂતોને પાક નુકસાનનું વળતર છે તે આપવામાં આવે તો સ્થિતિ કંઈક સુધરી શકે તેમ છે. ડોલર સામે રૂપિયાને વધુ પડવા ન દેવો, કારણ કે જો રૂપિયો સતત ગગડતો જશે તો પણ અર્થવ્યવસ્થાને નુકસાન થશે, મોંઘવારી વધશે. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર વધુ ભાર છે તે આપવામાં આવે, એટલે કે વૈકલ્પિક જે રસ્તાઓ છે, ઉર્જા સ્ત્રોતો છે તેના પર વધુ ભાર આપવામાં આવે. ગ્રાઉન્ડ રિયાલિટી મુજબ આર્થિક નીતિ છે તે નક્કી કરવામાં આવે. એટલે અત્યારે ખૂબ જ વાત એ છે કે 2026નું આ વર્ષ છે તે ખૂબ જ કઠિન છે, પરંતુ આ સમય એવો છે કે જે સમજી વિચારીને પગલાં ભરવાનું છે. એ આર્થિક નીતિને પણ સંભાળીને રાખવાની છે ને આ તમામ જે સ્થિરતા છે તે અહીંયા લાગુ કરવામાં આવે તેવી અત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે, કારણ કે મોંઘવારીનો બોજ છે તે સામાન્ય જનતા